નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે। આજે નાના મોટા 500 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। 3 દિવસમાં કુલ 1400થી વધુ બાંધકામો દૂર કરવામાં આવશે। પરંતુ કહેવાય છે કે આ તો હજુ માત્ર ટ્રેલર છે, પિક્ચર બાકી છે। ત્યારે તમને થતું હશે કે રાજકોટમાં અચાનક આટલું મોટું ડિમોલિશન કરવા પાછળનું કારણ શું છે, તેના વિશે વાત કરીએ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 40થી 50 વર્ષોથી લોકો રહે છે। શરૂઆતના વર્ષોમાં સંખ્યા ઓછી હતી, લોકો કાચા બાંધકામો બનાવીને રહેતા હતા, પરંતુ સમય જેમ જેમ વધતો ગયો તેમ એમ લોકોના મકાન પણ વધતા ગયા। આજે અંદાજિત વાત કરવામાં આવે તો 5000 જેટલા નાના મોટા બાંધકામો આ જંગલેશ્વર વિસ્તારમાં છે। ત્યારે તંત્ર દ્વારા છેલ્લા 8 વર્ષથી આ વિસ્તારના લોકોને નોટિસ પાઠવવામાં આવતી હતી, કારણ કે ગેરકાયદેસર વિસ્તાર હતો। અહીંયાથી ટીપી પાસ થતી હતી, તે ટીપી રોડ પર પણ દબાણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ચોમાસામાં પાણીની ખૂબ મોટી સમસ્યા હતી અને આજી નદીના કાંઠે આ દબાણો કરવામાં આવ્યા હતા। આ દબાણો દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રશાસન દ્વારા નોટિસ પાઠવવામાં આવતી હતી। અને આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તાર એક કુખ્યાત વિસ્તાર હતો, કારણ કે આ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હતા। અત્યાર સુધીમાં 250થી વધુ દારૂના કેસ આ વિસ્તારમાં નોંધાયેલા છે। દારૂ, ચરસ, ગાંજા, આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારમાં ખૂબ થતી હતી। અત્યાર સુધીમાં 8 વર્ષમાં 4 હત્યા અને 3 હત્યાના પ્રયાસના ગુના વિસ્તારમાં નોંધાયેલા છે। વિસ્તારમાં મુર્ગા ગેંગ પણ ખૂબ સક્રિય છે। આ મુર્ગા ગેંગના 20થી વધુ લોકોની અત્યાર સુધીમાં કાર્યવાહી કરવામાં તેમના વિરુદ્ધ આવી છે। આ ઉપરાંત વાત કરીએ તો આ વિસ્તારમાં છેલ્લા 8 વર્ષમાં 30થી વધુ ગુજસી ટોકના ગુના હેઠળ લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે તમે સમજી શકો કે આ વિસ્તારમાં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે। અને દબાણ એ દબાણ છે, એ ગરીબ માણસ પ્રત્યે ચોક્કસ અમારી સહાનુભૂતિ છે, પરંતુ કોઈ વિસ્તારમાં તમે ગમે તે મકાન બનાવી દો અને ત્યારબાદ એમ કહો કે અમારું મકાન છે, તોડવાનું નહીં, એ કેટલું યોગ્ય છે? અને જે લોકો ગરીબ છે અને પૈસાથી પોતે મકાન ખરીદે છે, ટેક્સ ભરે છે, તેમનું શું? જો આવું નહીં રહે તો પછી લોકો ગમે ત્યાં મકાનો બનાવી દેશે અને કહેશે કે અમે ગરીબ છીએ, અમે ક્યાં જઈશું? એટલે એક પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ। અને પ્રશાસનની કામગીરી પર પણ સવાલ છે કે આટલા વર્ષોથી જો લોકો રહેતા હતા તો આટલા વર્ષોથી પ્રશાસન એ શું કરતું હતું? ત્યારે હવે અચાનક પ્રશાસન સફાળું જાગ્યું છે અને આ મામલે એ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ વિસ્તારમાં અંદાજિત 5000થી વધુ મકાનો છે, જ્યારે અન્ય લોકોએ અત્યારે હાઈકોર્ટમાંથી એ રાહત મેળવી છે। હાઈકોર્ટે તેમને એ પુરાવા કે પોતાની પાસે જે કાગળિયા હોય તે રજૂ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે। ત્યારે 3 મહિના બાદ હાઈકોર્ટનો પણ શું નિર્ણય રહેશે તે જોવાનું રહ્યું। અત્યારે તો જે વિસ્તારમાં એ દબાણ દૂર કરવામાં આવ્યા છે તે રસ્તા પર દબાણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે ટીપીનો રોડ પાસ થાય છે એ રોડ પર દબાણ કરવામાં આવ્યા હતા। આના કારણે એ ચોમાસામાં પાણીની પણ ખૂબ સમસ્યા થતી હતી। સાંભળીએ પોલીસ અધિકારીએ શું કહ્યું। ડિમોલિશન જે છે એ જે તે વખતે જ્યારે પણ હમણાં ગુસ્સી ટોકમાં મુર્ગા ગેંગના વિરુદ્ધમાં ડીસીપી ક્રાઇમ સાહેબની ટીમે આખી કામ કર્યું, એ સિવાય જે જગ્યાએ આવી રીતે દારૂના અડ્ડા હતા અથવા તો જુગારના અડ્ડા ચાલતા હતા, તો એને જ્યારે પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવી છે ત્યારે એમની પ્રોપર્ટી જે છે એના લાઇટ કનેક્શન કાપવા, નળ કનેક્શન કાપવા અને એના ડિમોલિશન કરવાની કામગીરી જે છે તબક્કાવાર હાથ ધરાતી હતી। પરંતુ આજે જ્યારે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે 7 ઝોનમાં, ત્યારે સાથે જે આરએમસી આઈડેન્ટિફાય કર્યા છે એ તમામ જગ્યાએ અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે। સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ નદીકાંઠા વિસ્તારમાં ચાલતી હતી, ત્યાં હવે સપાટો થઈ જશે ને શાંતિનો માહોલ પોલીસ દ્વારા પણ જે પણ લોકો અસામાજિક તત્વો હોય, અહીંયા નદી કાંઠે રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય, એ બધી જગ્યાએ જે છે એમની પ્રોપર્ટી તોડવાથી માંડીને એમનું ઇલીગલ જે પ્રવૃત્તિ છે એને નાથવા માટે જે પણ કાયદાકીય અમારે પગલાં ભરવાના હોય એ લેવાના ચાલુ છે। હવે બીજી વાત કરીએ તો મેગા ડિમોલિશન દરમિયાન રાજકીય પક્ષના કોઈ પણ નેતા ફરક્યા નથી। સામાન્ય રીતના આવું ડિમોલિશન થતું હોય ત્યારે સહાનુભૂતિ આપવા માટે વિપક્ષના નેતાઓ આવતા હોય છે। સત્તા પક્ષના નેતાઓ તો ના આવી શકીએ, સ્વાભાવિક છે, તેમનો વિરોધ થતો હોય અને ઉગ્ર વિરોધ જોઈને વાતાવરણ તંગ બને, એના કારણે વિપક્ષના લોકો એ સહાનુભૂતિ માટે, મદદ માટે આવતા હોય છે। પરંતુ એક પણ નેતા, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા એ જંગલેશ્વરમાં આજે ફરક્યો નહીં। ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના નેતા છે તે વાત કરતા હતા કે જંગલેશ્વર વિસ્તારના લોકોની મદદે હું આવીશ
અને જ્યારે જરૂર પડે ત્યારે 100 ગાડીના કાફલા સાથે હું આવી જઈશ, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ન ફરક્યા. આ શું બતાવે છે? ત્યારે રાજકીય નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક માની રહ્યા છે કે આ જે ડિમોલેશન થયું એ યોગ્ય છે, કારણ કે અન્ય જગ્યાએ આવી રીતના ડિમોલેશન થતું હોય ત્યારે કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, સ્થાનિક તે આવતા હોય છે અને કહેતા હોય છે કે અમે તમારી મદદ કરીશું અને બીજી વ્યવસ્થા કરીશું. સામાજિક સંસ્થાઓ ચોક્કસ આવી છે, મોટા પાયે સામાજિક કાર્યકરો એ આવ્યા હતા, લોકોને ભોજનની, પાણીની એ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક ગરીબ લોકો છે, કેટલાક નિર્દોષ લોકો પણ છે. એવું નથી કે બધા ખરાબ જ લોકો હોય. વિસ્તાર મોટો હોય ત્યારે ચોક્કસથી કેટલાક સારા લોકો રહેતા હોય, મજૂરી કરીને કમાતા હોય અને પેટે પાટા બાંધીને એ તેમણે મકાન બનાવ્યું હોય તેવા પણ ઘણા બધા લોકો છે. પરંતુ અસામાજિક લોકો અને સામાજિક લોકો કે કોઈ સારા લોકો હોય, નિયમ તો બધા માટે સરખો લાગુ પડે. ત્યારે મેગા ડિમોલેશન આજે જંગલેશ્વર વિસ્તારમાં થયું છે ત્યારે કેટલાક હૃદયદ્રાવક દ્રશ્યો પણ એ સર્જાયા હતા. પરંતુ કહેવાય છે કે આ જંગલેશ્વર વિસ્તાર એ આખા રાજકોટમાં કુખ્યાત વિસ્તાર હતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ખૂબ જ થતી હતી, જેના કારણે પ્રશાસને આકરો નિર્ણય લીધો છે અને આ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે. જો કે હજુ તો આ ટ્રેલર માત્ર છે એવું કહેવાય છે. હજી આનાથી મોટું ડિમોલેશન આગામી સમયમાં એ જંગલેશ્વર વિસ્તારમાં એ થઈ શકે છે. આ અંગે આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.